તો રાજકોટ બાદ સુરેન્દ્રનગરમાં રફતારના રાક્ષસો બેફામ થયા છે અને સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં કારની અડફેટે રાહદારીનું મોત થયું છે। અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે અને બેફામ કાર ચાલકને સ્થાનિકોએ ઝડપી લીધો છે। ત્યારે ઘાયલ યુવકને સારવાર માટે ખસેડાતા તે દરમિયાન મોત થયું હતું અને જોરાવરનગર પોલીસે હાલ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। જોકે આ હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે અને સુરેન્દ્રનગરની આ ઘટના છે। જોરાવરનગરમાં કારની અડફેટે રાહદારીનું મોત થયું હતું। તો આપ જોઈ શકો છો જે રીતે આ રફતારના રાક્ષસો છે તે બેફામ થઈ રહ્યા છે અને સાથે બેકાબુ બનેલી આ કારે રાહદારીને કચડ્યો હતો। તો બેફામ કાર ચાલકે સ્થાનિકોએ તેને ઝડપી લીધો છે અને સાથે તેને પોલીસને હવાલે કર્યો। તો આ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે બેકાબુ કાર કે જે ઓવર સ્પીડ હતી ને રાહદારીને તેને અડફેટે લીધો હતો, જે ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા વિજય પણ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। વિજય, જે રીતે આ ઘટના સામે આવી છે, અકસ્માતની ઘટના, અને તેની અંદર એકનું મોત નીપજ્યું છે, આ વ્યક્તિ કોણ હતો અને કેવી રીતે આ સમગ્ર ઘટના સર્જાઈ? જી કુશાગ્ર, વાત કરવામાં આવે તો જોરાનગર અંડરબ્રિજ પાસે એક કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા પૂરપાટ ઝડપે આવેલ કારે એક યુવકને અડફેટે લીધો હતો। ત્યારે આ અડફેટે લેતા આ યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ત્યારે 108 મારફતે સ્થાનિક લોકો દ્વારા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં રાત્રિ દરમિયાન વિજયભાઈ ધનજીભાઈ પાટડિયા નામના શખ્સનું મોત નીપજ્યું છે। ત્યારે કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર ચલાવી 2 થી 3 જે વીજ પોલો છે, વીજ પોલ સહિત એક યુવકને પણ અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। જી માહિતી સાથે જોડાવા બદલ વિજય, આપનો આભાર।